નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાપી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો। વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં વ્યારા દેશભક્તિના રંગે રંગાયું। જન જનથી જનપ્રતિનિધિઓ સુધી હજારોની સંખ્યામાં સૌ તિરંગા સાથે યાત્રામાં જોડાયા। 4 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વ્યારા ખાતે યોજાયેલ રેલીમાં દ્રશ્યો મનમોહક હર કોઈની યાદગીરીના બની જશે। દેશભક્તિના રંગે રંગાઈએ ત્રિરંગાના સંગે જોડાઈએના નારા સાથે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગની અભૂતપૂર્વ સહભાગીદારી જોવા મળી હતી। આ પ્રસંગે નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો અને કલાકારો તેમજ મંત્રીઓ, પ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર જોડાયા હતા। આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે। એકતાના આજે પણ દર્શન થાય છે। અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો ની પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે। હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે, અખંડતા માટેનો એક ખૂબ મોટી નિશાની છે। આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે। હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે। આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે। એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ શુભકામનાઓ પાઠવું છું।